મારી સાંજ તું સવાર તું મારા સપનાનું એક પલ છે તું મારી એને પામવાને કર્યા નકોરનો રતા મેં ડબિંગ કર્યું છે, હિન્દીનું ડબિંગ કર્યું છે મેરી પહેલી મોહબ્બત. કેમ છો, સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં, ન્યુ વિડીયોમાં. તો ચલો ગાઈસ શરૂ કરીએ આજ તો ડેલી બ્લોગ તો ગાઈસ ડેલી બ્લોગ અત્યારે ચાલુ થઈ રહ્યો છે રાતના 9 વાગે. વિચાર કરો 9 વાગે એટલો મોટો આળસુ એટલો હોય શકે. હું કેટલો મોટો આળસુ છું વિચાર કરો. રાતના 9 વાગે ડેલી બ્લોગ ચાલુ કરું છું. અને મારે ખાસ કેવું હતું છે, આ જે ગિટાર છે ને એ મારા ભાઈ આપી દો બરાબર. હજી સુધી મેં એને યુઝ નથી કર્યું. આમ જો તમે દેખાય કેટલી આમાં મતલબ ધૂળ જામી ગઈ છે ને, ફૂલ ધૂળ જામી ગઈ. મને એમ થાય કે આજે એને ખોલવું અને ટ્રાય કરું શું છે આવું. ઠીક છે, કેમ કે આમાં છે ને મારા ભાઈએ જે મને ગિફ્ટ આપ્યું હતું ને મારા બર્થડેના દિવસે, એ જ ગિફ્ટ આમાં છે. હવે મેં એને ખોલ્યું નથી, તો પહેલાં તો એને ખોલીને ટ્રાય કરું કે એનું રજમટી કેટલી ચડી ગઈ છે. પછી મેં ખોલ્યું હતું પણ કોની પાછું નથી ખોલ્યું, એટલે આખી રજ અને ખોલવું ને જો અને થોડુંક તમારા સામે મારા સૂર મારો અવાજ તમને સંભળાવું એટલે તમે ખુશ થઈ જાઓ એટલે તમે લાઈક કરો એટલે મને વ્યૂ મળે એટલે ચેનલ આગળ વધે એટલે હું बिग बॉस में जाऊँ. तो गाइस मैं आज आपको सुनाऊंगा मेरे बहुत ही प्यारे जो दिल के अंदर छुपे हुए एक गाने हैं, वो आपको मैं सुनाऊंगा. तो आप सबको सुनना है, ठीक है. गुजराती में कहूँ भाई, જે મારા દિલમાં પડ્યા હે ને ગીત એ તમને સંભળાવું. आज जो मैं कहीं બ્લોગમાં કંઈ હે નહીં, કારણ કે તમને ખબર છે તબિયત બહુ ખરાબ છે મારી, એટલે મેં કીધું આજે ઘરે બેઠો હું તો આનાથી મસ્તી કરી લો ને તમારે તું સંભળાવી દઉં બરાબર. ભલે આપણો અવાજમાં કોઈ દમ નહીં, પણ જેવું હે એવું સાંભળજો અને હા કમેન્ટ કરજો યાર. અને બીજું કે મને ખબર છે મારો અવાજ એકદમ બેસુરો છે. તમે કમેન્ટ કરશો કે નહીં કરો મને ખબર, તો તમે એમ જ કમેન્ટ કરવાના હો આટલું ખરાબ ગાયું યાર, આટલું બકવાસ ગાયું, એક નંબર ખરાબ, એક નંબર બકવાસ, તમે એવી જ કમેન્ટ કરવાના મને ખબર છે. પણ તોય સંભળાવું આ બોલો છો. जैसे कोई बच्चा क्यों न मांगे, चाहूं तुझे जैसे कोई बच्चा क्यों न चाहे, चाहूं तुझे जैसे कोई चांद को छूना चाहे, मैनू अपना बना ले मेरी हीरे, आया मैं तेरा बन के આવડતું નહીં યાર, ખાલી ને અમારે પેલા હમણાં આ મને આવડતું હોય અમારે શીખવું હોય, કારણ કે શીખવાની ઉમ્મીદ છે કે આ શીખી જઈશ પછી ક્યારેક થોડું ઘણું ગાઈશ. ભલે આપણે લાઉડલી ગાવું નહીં, આપણે જિગ્નેશ કિરાન જેમ લાઉડલી ગાવું નહીં કે આપણે આમ ગાશે કે એને પામવાને કર્યા નકોરનો રતા, એ હાલી બીજા હારે અમે રહ્યા જોતા. મતલબ આપણે એવું ગાવું નહીં અને આપણે એવું આવડે નહીં ભાઈ જિગ્નેશ કેવરાજ જેવું કે બીજા કોઈ સિંગર જેવું. આ તો ભાઈએ ગિફ્ટ આપ્યું હોય ને એટલે આપણે ક્યારેક ટાઈમ પાસ કરી લઈએ. એટલે આપણને અને થોડુંક શોખ છે, મતલબ મ્યુઝિકનો શોખ છે, એક ફેશન છે, મ્યુઝિકનો એક ફેશન છે, ડ્રીમ નથી. મતલબ કોઈ એવું ડ્રીમ નથી કે ભાઈ આપણે મોટું સિંગર બનવું હોય કે આ એવું કોઈ ડ્રીમ નહીં, પણ એક મતલબ ફેશન છે, મ્યુઝિકમાં ફેશન છે એમ હે. એટલે ભાઈએ મને આપ્યું હતું એટલે ચલો આનો યુઝ કરી લઈ. અને હવે તમારે ગુજરાતી ગીત સંભળાવું, ગુજરાતી ગીત, ઠીક છે. હા બોલો તમે. ઓ એને પામવાને કર્યા
નકોરતા એ હાલી બીજા હારે અમે રહ્યા જોતા. આ લાઈન આવે છે કે બીજી લાઈન હોય ખબર નહીં, મેં આમ ઊંધું ગોતી નાખ્યું, બરાબર ને? તમને ખબર હશે. અને બીજું હારું ગીત છે, મેરા દિલ ભી તું મેરી સામ તું મેરી રાત કે સપને मेरे आहट तेरा नाम ले ये बात तू जान ले मेरा दिल भी तू मेरी शाम तू मेरे रात के सपनों मेरे आहट तेरा नाम ले ये बात तू जान ले 100 साल का मेरा एक दिन न हो जिसमें तेरी तस्वीर न हो मेरी पहली मोहब्बत पहली मोहब्बत ઓકે આ ગીત છે ને, આ ગીતનું હું પેલા વિચારતો હતો આવા ગીત હોય ને એનું હું ડબિંગ કરું ગુજરાતીમાં તો કેવું રહે. એક તો મને ને આ જ ગીતનું ડબિંગ કરી બતાવું કેવું રહે. ઠીક છે, મારે ટ્રાય કરી છે, આવું બની જાય ને તો આપણે ડબિંગ ચાલુ કરી દેવાય. ઠીક છે, હા બોલ્યો મારી જાન તું. આ ગીત છે દર્શનાવાનું, જેનું મેં ડબિંગ કર્યું છે, હિન્દીનું ડબિંગ કર્યું છે, મેરી પહેલી મોહબ્બત એનું ડબિંગ કર્યું છે મેં ગુજરાતીમાં. ઠીક છે, તો તમને સંભળાવ્યું. મારી સાંજ તું સવાર તું મારા સપનાનું એક પલ છે તું મારી સાંજ તું સવાર તું મારા સપનાનું એક પલ છે તું તન મનમાં તું મારા ધડકનમાં તું જાને તારા વગર નથી તું છે મારા મને એવી મૂરત છે તું તારા વિના ના કોઈ. કઈ જાઉં હું ટ્રાય કર્યું, મતલબ ડબિંગ કર્યું અને તમે સંભળાયું. કેવું લાગ્યું કહેજો મને. એકદમ ખરાબ ગાયું મને ખબર છે, પણ તો તમે કહેજો મને કેવું લાગ્યું. અને આવું ટાઈમ પાસ કરું, કારણ કે આ જગ્યાએ હતું નહીં, અને બીજું કે તબિયત ખરાબ છે એટલે ક્યાંય ઘરથી મારું જાતું નહીં, બરાબર? એટલે મેં કીધું ડેલી બ્લોગ નાખવા છે અને તમારા જોડે કનેક્ટમાં મારે રહેવું છે અને ડેલી બ્લોગ નાખવા જ પડશે. પણ થોડા ટાઈમ પછી આખું કન્ટેન્ટમાં બદલી જાય. પેલા સ્ટાર્ટિંગમાં મેં કન્ટેન્ટમાં હતું એ કંઈક આપણે પ્રેન્કનું હતું, એના પછી મેં ડેલી બ્લોગ કર્યા છે. થોડા ટાઈમ પછી એવું ટાઈમ આવશે આપણો કે શાયદ ટ્રાવેલિંગ પણ કરી, ઓલ ગુજરાતી ટ્રાવેલિંગ પણ કરશું, એવું પણ આવશે. એટલે આવું ચાલુ રહેશે, પણ મારે ડેલી બ્લોગ નાખવા છે એટલે નાખવો જ પડશે, બરાબર કે નહીં? એટલે આ વિડીયો બનાવું છું અને સપોર્ટ કરજો ખાસ. તમારો સપોર્ટ જ મારો મેન છે, એટલે મેન તો તમારો સપોર્ટ છે, એટલે સપોર્ટ કરતા રહેજો યાર. કેમ કે તમે સપોર્ટ નહીં કહો ને તો કાંઈ મતલબ બનશે નહીં, સમજાય? એટલા માટે તમારી કાયમી હેબિટ હોય ને તો મને વગાડી શકો તો તમારી આંગળી વગર લાગે નહીં. જો મારી આ ફિંગર્સ દેખાય એમાં લાગ્યો, આમ કરી કરીને લાગવા લાગ્યું આ ફિંગરમાં. એટલે આપણને આની હેબિટ નથી એટલે આપણે નથી આવડતું, પણ શીખી જશું. હજી ટાઈમ ઘણો છે અને એટલે આને પણ શીખી જશું. કારણ કે એકવાર મારે મતલબ ખુદની અંદર એટલું કોન્ફિડન્સ છે કે કહું ને કે મારે કંઈક શીખવું હોય એટલે શીખી જાઉં. ભલે કોઈ કમાન નથી કરતો, પણ ખુદનું એક કોન્ફિડન્સ છે એટલે તમને કહું. એટલે આ વસ્તુ પણ આપણે શીખી જઈએ થોડા ટાઈમ પછી. અને બીજું કાંઈ નહીં, આજે એટલા માટે મેં આ બ્લોગ બનાવ્યો કેવું રહેશે કેમ નહીં. એટલે તમારી તો આ ભાઈનું વિચાર છે, અમારા દિનુભાઈ યુટ્યુબર જેના બ્લોગ પણ આવે છે, તમે કોઈ જોતા હશો. તમે ખાલી યુટ્યુબમાં નાખશો દિનુભાઈ કે દિનેક્સ બ્લોગિંગ, DINEX બ્લોગિંગ કે દિનુભાઈ એમ નાખતું એટલે એનું ચેનલ આવી જાય. તો એ ભાઈએ મને ગિફ્ટ કર્યું હતું, મારા નાના ભાઈએ, એટલે મેં રાખ્યું હતું, મારી પાસે પડ્યું હતું. હું ક્યારેક સમ ટાઈમ વગાડું હું અને તમારા સામે કે એકલો બેઠો હોય એટલે આમ કરતો રહું આવું કામ હાલી જાય, ટ્રાય કરતો રહું હવે આમ, બરાબર? તો હવે આ વિડીયો કરું છું એન, બરાબર? તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને શેર કરજો. ખાસ તો શેર કરજો યાર, તમે શેર નથી કરતા, શેર કરજો. તો મળીએ હવે કાલે ડેલીપુરમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય મુરલીધર.